મહારાજશ્રીનું જીવન જોતા જવાહીરની કિંમત કદી કરવી નથી પડતી, કહે છે પુત્રના લક્ષણ પારણામાં પણ પરખાઈ જાય. એ રીતે ચાકબાઈ માને ઓલા યોગીના વચનો યાદ આવ્યા ને એને એમ લાગ્યું કે જરૂર મારે ત્યાં અવતાર આવ્યા છે. એ રીતે ઉદયરામજી મહારાજ આસ્તે આસ્તે મોટા થાય છે. 9.5 વર્ષના થયા ને ત્યારે એક શંકરાનંદજી મહારાજ બાજુમાં ખીરસરા ગામ છે ને ત્યાં બિરાજતા હતા. એ જખોમાં કથા કરવા માટે આવ્યા. ચાકબાઈ મા અને હેમરાજ બાપા સાથે ઉદયરામજી મહારાજ પણ જાય કથા સાંભળવા. લલાટ જોયું ઉદયરામજીનું શંકરાનંદજી અને કીધું કે આ તો મહાપુરુષ થવાનો છે. ચાકબાઈ માને કીધું, હેમરાજ બાપાને કીધું કે તમે મને આ દીકરાને સોંપો તો હું એને ભણાવું, વિદ્વાન બનાવું ને આના થકી તો અનેક જીવોનો ઉદ્ધાર થવાનો છે, માટે તમે મને એને સોંપો. યોગીના વચનો યાદ આવ્યા. માતા પિતાએ રજા આપી. એ રીતે ઉદયરામજી મહારાજ 9.5 વર્ષની ઉંમરમાં એ કોઠારાની બાજુમાં ખીરસરા ગામ છે ત્યાં શંકરાનંદજી મહારાજ રહેતા. પાછળથી જીર્ણ થઈ ગયું તો આપણા બ્રહ્મલીન વાલરામજી મહારાજે એ આશ્રમનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. મોટી એક ચારે બાજુ આશ્રમની ચારે બાજુ દિવાલ બનાવી. ત્યાં એક ઘટના ઘટે છે. ઉદયરામજી મહારાજ પોતે સેવામાં લાગી ગયા. આશ્રમમાં ગીતા વિદ્યાર્થીનો અભ્યાસ કરાવે, બાપુ બતાવે તે પ્રમાણે. શ્રાવણ મહિનો આવે એટલે શંકરાનંદજી મહારાજ શ્રાવણ માસમાં આખા માસમાં કથા કરે. ઉદયરામજી મહારાજ આશ્રમનું બધું સંભાળે. એક વખત ફરતા ફરતા કઈ કામ હતું એટલે ગાયોનું દાણ જ્યાં રંધાતું ને ત્યાં ગયા ને કપડામાં જરાક આગ લાગી ગઈ. ઝપાટેથી આગ લાગે છે. ત્યાં બાજુમાં એક અમરમાં કરીને સેવા કરતા હતા ને એને જોયું તો જલ્દીથી જઈને કપડા ઓલવી નાખે. એ રીતે બચાવી લીધા ભગવાને. બીજી એક ઘટના ઘટે. કથા ચાલુ છે અને ઉદયરામજી મહારાજ પાણી ભરવા માટે જાય છે તો રેંટમાં પગ અટક્યો, દોરડું અટક્યું અને પોતે કૂવામાં પડી ગયા. 10-12 ફૂટ પાણી કૂવાની અંદર. મહારાજ શ્રી તો કુવાના તળિયે જઈને જેમ યોગી બેસી જાય ને સમાધિમાં એમ બેસી ગયા છે. 2 કલાક વીત્યા પછી શંકરાનંદજી જુએ છે તો ઉદ્ધવ ક્યાંય નથી, ક્યાં ગયો? તપાસ કરે છે તો રવાના એક દરબાર જાડેજા રવુબા કરીને હતા. એને જોયું તો કુવામાં મહારાજશ્રીની ટોપી તરતી દેખાણી. એટલે શંકરાનંદ મહારાજને કીધું બાપુ આમાં લાગે છે, જાઓ તો નીચે. જ્યાં જાય છે તો ઉદયરામજી મહારાજ 10 ફૂટ નીચે તળિયામાં યોગી જેમ સમાધિ લગાવીને બેઠો એમ બેઠા. બહાર કાઢ્યા, પાણી પીવાઈ ગયેલું પાણી કાઢી અને ખાટલા ઉપર સુવાડ્યા. જતા જતા એક માથામાં પથ્થર વાગેલો, એ માથું ચીરાઈ ગયેલું. નિશ્ચિત થઈને બહાર આવ્યા, ખાટલા ઉપર સુવાડ્યા. ગ્રત સિંચન કર્યું જ્યાં લાગેલું ત્યાં. ગામ લોકો ગમે તેમ બોલવા લાગ્યા શંકરાનંદજી મહારાજને કે આ જુઓ મોટા સિદ્ધ થયા છે, હવે ખબર પડશે. આ છોકરાને સાજો કરે તો માનીએ સિદ્ધ છે, બાકી તો ખાલી વાતો છે, સંભળાતું નથી. એટલે પછી ગુફા હતી. આજે પણ એ ગુફા અને ઉદયરામજી મહારાજ જે કુવામાં પડી ગયા હતા ને એનો પણ મહારાજશ્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. વાલરામજી મહારાજ એ બાજુ જાઓ તો એના દર્શન કરી આવજો. આપણા પરંપરામાં ત્યાં એક દરબાર છે, દરરોજ અગરબત્તી કરે છે. પહેલા પણ એ દરબાર અગરબત્તી ઇત્યાદિ કરતા, દીવો કરતા. મહારાજને થયું કે હવે તો આ બાનાની લાજ જશે, એટલે પછી પોતાની ગુફા હતી એની અંદર બેસી ગયા. ભગવાનને આર્તનાદથી પુકાર કર્યો કે પ્રભુ આ છોકરાને કાંઈ થઈ જશે તો સાધુ સંતોને કોણ માનશે? સમાજ આમ પણ વિપરીત ચાલી રહ્યો છે. 15 મિનિટ થઈ ભગવાનની પ્રાર્થનામાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને કીધું કે પ્રભુ બચાવો, 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 મારી લાજ હવે તમારા હાથ, મારી લાજ તમારે હાથ, હરી સંભાળજો રે, મને પોતાનો જાણી પ્રભુ પત પાડજો. 15 મિનિટ પછી એક દિવ્ય જ્યોતિ ગુફાની બહાર આવે છે ને ઉદયરામજી મહારાજનું શરીર જે ખાટલામાં સુવાડેલું ને એની અંદર પ્રવેશ કરી ગયું. થોડી વાર થઈ એટલે મહારાજશ્રીને અંદરથી પ્રેરણા થઈ.
નિશ્ચિત થઈને શરીર પડ્યું હતું એમાં ચેતના આવી અને ઉદયરામજી મહારાજે તે વખતે હરિઓમ આવો અવાજ કર્યો. ત્યાં તો બાજુમાં જ ગુફા હતી, બીજું તો કોઈ હતું નહીં. એટલે સ્વામીજી બહાર આવ્યા. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તે મારી લાજ રાખી છે. થોડાક દિવસ જ્યાં માથામાં લાગેલું ત્યાં દવા કરી અને પછી જાગબાઈ માં અને એમના દિયર મહારાજશ્રીના કાકાને બોલાવ્યા અને પછી ઉદયરામજીને પાછા જખો મોકલાવ્યા. આવું લખેલું છે. તો એ રીતે આપણા બધાના ઉદ્ધારના માટે આ બે ગાતોમાંથી ઉદયરામજી મહારાજ બચી ગયા. અને જાગબાઈ માને તો એમ જ લાગ્યું કે આ ઓલા મહાત્માના આશીર્વાદ છે ને, એ અવતાર તરીકે મારો ઉદ્ધવ આવ્યો છે. એટલે બાપુ એક ભજન બનાવ્યું છે કે ભાઈ પા પણ મળે સમજો કે રહી ઉદયરામ, પા મળે તે કે એ રખો હૃદય મેં સંભારી, हे बापा के ए रखो हृदय में संभारी, कुलाय ओधव राम सच्चा अवतारी, हे बापा यो सच्चा अवतारी, बापा अयो बापा हरिद्वार में हरिहर हले प्यो, कच्छी आश्रम में बारी मेरो भावर, कच्छी आश्रम में हरिद्वार में हरिहर हले प्यो, कच्छी आश्रम में भारी मेरो भाव, कच्छी आश्रम में विशेषता करो हरिहर मणी ठेकाणे हले पण ने डो वडो मणे हकड़ी पंगत में नढो वडो मणे, नढो वडो मणे हकड़ी पंगत में भेद न रखे की भारी, वेदन रखे की भारी, हे ओ राम सच्चा अवतारी, हे बाबा यो सच्चा तारी अवतारी, यो सच्चा राम में उतारवा भानुशालिए जा भाग्य खुलिया, भानुशालिए जा भाग्य खुलिया, भानुशालिए जा भाग्य खुलिया,
हिकिड़े बात रोगा भानुशाली को पान आऊं पामणे जवा मिल्या ओधव अवतारी पाके मिल्या ओधव अवतारी अवतारी मिल्या ओधव नादर दिंता ओरे नादर दिंता तनन धीम तनन ओरे नादर दिंता तनन धीम तनन ओरे नादर दिंता दाना धीर धीर दाना धीर धीर तुम धीर धीर तुम ओरे दाना धीर धीर दाना धीर धीर तुम धीर धीर तुम दा तुम धीर गिट गिट तुम धीर गिट गिट दा धानिया नादर दिंदा नादर दिंता नादर दिंता तनन धीम दनन बोधे नादर दिंता तनन धीम दनन बोधे नादर दिंता वाह वाह धूम तनन धूम तनन धूम तनन धूम तनन धतुम तु धतुम तु धतुम तु धतुम तु धतुम वाह नादर दिंदा ओरे नादर दिंदा तनन धीम तनन ओरे नादर दिंदा तनन धीम तनन ओरे नादर दिंदा तनन धीम तनन ओरे नादर दिंदा ए पामणी जा भाग्य खुली जा पामणी जा भाग्य खुली मिल्या ओधव अवतारी बाबा बाके मिल्या ओधव अवतारी अवतारी बाके मिल्या ओधव गुरु क्यों बाबा ए बुलाने के बान करायो बोले के बापा भान करायो
वासी ने किते पुजाए दिनो आऊं गांठी होवे के वारो एडा वेरा देनो वेला महाराज जी त्यों ते न गांधीधाम में मुराल चंद ते त्यों ते गुरु जी कृपा दई ते ही बैठो ही आऊं नेरो गादी मथे गुरु मिला तो सब मिला और मिला नहीं कोई मात पिता सुत बंधुआ वो तो घरो घर हो गुरु कृपा ही केवलम शिष्यस्ते हम परम मंगलम गुरु कृपा से मंगल थिए तो कुर क्यों बापा लठ खणी ने उभा ए छोरा को आडो तो हले ए भले लेके बान करायो सुखी क्यों बहु भारी बोले लेके नी बान करायो ए सुखी क्यों बहु भारी हे ओ राम सचा अवतारी ए बापा आयो सचा तारी बापा आयो तारी बापा आयो वाह साधु संत भगत जा प्रेमी रया सदा पर उपकारी बापा रया सदा पर उपकारी वाह क्या बात वाह भगत जा प्रेमी रया सदा पर उपकारी है बापा रया सदा उपकारी है बापा रया सदा देव ए गौदान ने अन्नदान जा प्रेमी गौदान अन्नदान जा प्रेमी गौदान ने गौदान ने अन्नदान जा प्रेमी ते के नमणु करिए नर नारी नमणु करिए नर नारी राम सचा
પાતે કે મળે, 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 એ રખો હૃદય में संभारी कुलाय, ओ देव राम सचा अवतारी बापा, अयो सचा अवतारी बापा, अयो सचा अवतारी बापा, अयो सचा। पहले महाराज से विनंती करी, बापा के अचो बापा वरी असी थोड़ा आडा और वञो तो हलिया तो धोको खणी अचो फरी अवतार धरे ने, सेवक जा सुख कारी, अचो फरी अवतार, अवतार। वाह अचो फरी अवतार धरे ने, सेवक जा सुख कारी। ओब से क्या विनंती करिया तो बापा चो हरिदास जो हुकुम जानू, हरिदास जो हुकुम जानू, हरिदास जी जो घणे महात्मा पूछे तमे तो आ ब्रह्म निर्वाण थई गया, महात्मा एम लखो छो तेने तिथि उजવો છો तो वरी पाछू कां बोलाव? मैं कीधुं बापू एक कारक पुरुष कहेवाय, एने ઈચ્છા થાય तो हाल्या आवे अवतार धरीने, अथवा भगवान आदेश करे कन्हैयो के जाओ थोड़ा गाडावड़ा थया छे ने बोचा लठू हणीए तो वनो। ए हरिदास जो हुकुम जानू करो, विनती कही आए भारी, बाबा के विनती कही आए भारी, ओ दम राम सचा अवतारी बाबा, ओ सचा बाबा के पाते के मरे रखो हृदय में संभारी, रखो हृदय में संभारी, हे ओ राम सचा अवतारी, हे बाबा यो सचा अवतारी, अवतारी बाबा यो सचा अवतारी, अवतारी बाबा यो सचा। एड़ी रीते ઉદયરામજી મહારાજ આપણું બધાનું કલ્યાણ કરવા માટે કચ્છી જો એવા ને ભૂલાયું ને અવતાર ધારણ કરીને આવ્યા, શંકરાનંદજી મહારાજ પાસેથી બંને ગાતોમાંથી ભગવાને બચાવ્યા, પાછા જખો આવ્યા ત્યાં તો હેમરાજ બાપાના સમાચાર આવ્યા કે બહુ માંદગી આવી ગઈ છે, માટે ચાકબાઈ માને કીધું કે તમે મુંબઈ આવો। ઉદયરામજીના પ્રાગટ પહેલા પણ ચાકબાઈ માના ઉદરથી એક ભાણજીભાઈ એમના મોટા ભાઈ હતા એનું પ્રાગટ થયું, એના પછી ભાગબાઈ અને વીરબાઈ બે બહેનો હતી। હજી પણ એનો પરિવાર છે, નાગપુરમાં અમે જઈએ ને ત્યારે બોલાવે બાપા ભાગબાઈ માના પરિવારમાંથી, અર્જણભાઈ, હા બહુ પ્રેમી છે, પરંપરા છે ને એમાં લોહીના સંસ્કાર હોય, ઘણા કે શેખાણું પહેજ હી કર પણ ચોતો ન કરે। સાચો સાધક એ છે કે જેને સ્વામીની ઈચ્છા થાય ને ખબર પડી જાય કે આમ ઈચ્છા થઈ છે। ભગવાને ક્રોધ કરવાનું નાટક કર્યું, લક્ષ્મણને કીધું કે જય સાયક મેં મારા બાલી
એ જ સહાયક એ જ બાણથી આ સુગ્રીવને મારી નાખું. મારું કામ કીધું તું એ કર્યું નહીં, સીતાજીની ખોજ ન કરાવી. લક્ષ્મણજી કે હમણાં જાઉં છું કે એમ કરવું નથી, આપણે તો ફૂંફાડો મારવો છે. હનુમાનજી મહારાજને ત્યાં ખબર પડી ગઈ, સુગ્રીવને જાગૃત કર્યો. આજે જ વાત થતી હતી કે સુગ્રીવે શું કર્યું ભગવાન પાસે આવીને. હનુમાનજીએ જાગૃત કર્યા કે ભગવાન હવે ગુસ્સે થયા છે, તમે વિષય તો ઠીક પણ તમે પામર કોટીમાં ચાલ્યા ગયા છો. પામર, વિષય, જિજ્ઞાસુ અને જ્ઞાની 4 પ્રકારના માણસ છે સંસારમાં. પામરનો અર્થ છે કાંઈ પણ જાણે નહીં, વિષય ભોગ ભોગવા, બસ હું સુખી રહું એ જ એના લક્ષ્યમાં હોય. વિષય હોય થોડું ભગવાનને માટે કરે, પોતાના માટે કરે. જિજ્ઞાસુ છે એને કંઈક જાણવાની ઈચ્છા છે, જ્ઞાની માટે કંઈ કર્તવ્ય નથી. તો સાવ પામર સ્થિતિમાં આવી ગયા છો. ભગવાન ગુસ્સે થયા છે, લક્ષ્મણજીને મોકલાવે છે તમે તૈયાર થાઓ, નહીતર તો લક્ષ્મણજી શેષ નાગનો અવતાર શું કરી નાખશે ખબર નથી. ડરી ગયા છે. અને પછી લક્ષ્મણજી આવ્યા છે. ટૂંકમાં કહું તો રામકથા કહેતા કહેતા હનુમાનજી મહારાજ સુગ્રીવના પલંગ ઉપર બેસાડી દે છે. આટલું બધું રામકથાનો પ્રભાવ આવે છે ભગવાન પાસે. ત્યાં આત્મનિવેદન કર્યું છે. શું લખ્યું છે ત્યાં? કામ, ક્રોધ અને લોભ, આ 3 જેના જીવનમાંથી ચાલ્યા જાય ભગવાન, તો પછી તમારા અને અમારામાં ફરક શું? નારી નયન સર જાઉન લાગા, નારી નયન સર જાઉન લાગા, ગોર ક્રોધ તમની સીસો જાગા, ગોર ક્રોધ તમની સીસો, લોભ બાસ ગરજે ન બંધાયા, સો સબ તુમ સમાન રઘુરાયા, સો સબ તુમ સમાન રઘુરાયા. તો કામ, ક્રોધ, લોભ કઈ સાધના કરીને મટાડાય કે ના બાપુ, એવું અમારું કામ નથી. યહ ગુણ સાધન તેન યહ ગુણ સાધન, યહ ગુણ સાધન તેન તુમરી કૃપા પાવઈ કોઈ કોઈ. આમ આત્મનિવેદન કર્યું ને ભગવાન કે આવ આવ આવ, તું મારા ભરત જેવો ભાઈ છે, આવા દીન દયાળુ છે ભગવાન, કાંઈ નથી કરવું. આ રીતે હનુમાનજીએ જાગૃત કર્યા. એ ઉત્તમ સાધક છે. સ્વામીની ઈચ્છા થાય ને સમજી જાય કે આમ જોઈએ છે, બીજાને કેવું પડે એટલે કરે, ત્રીજાને કહીએ તો એ ન કરે. આ રીતે ઉદયરામજી મહારાજ હેમરાજ બાપાની માંદગીના સમાચાર સાંભળી ચાકબાઈ મા પાસે મુંબઈ ગયા છે. હેમરાજ બાપાનું શરીર બહુ ગ્રસ્ત થઈ ગયેલું, ખબર પડી ગઈ શરીર ટકશે નહીં, એટલે ચાકબાઈ માને બાજુમાં બેસાડી ઉદયરામજીનો હાથ પકડી અને માને કીધું, હે ચાકબાઈ, પેલા યોગીના વચન યાદ કરજે, આને કોઈ દિવસ સંસારની માયામાં ફસાવીશ નહીં. એ અવતારી પુરુષ છે, માટે તમે કોઈ દિવસ આને પરણાવવાની ચેષ્ટા કરશો નહીં. આમ કહી અને હેમરાજ બાપાએ શરીર છોડી દીધું. ફરી પાછા ઉદયરામજી મહારાજ ચાકબાઈ મા સાથે જખો આવ્યા છે. અને એ તો અવતારી પુરુષ એટલે સમય થાય છે ને ભાઈ. હવે એક ભજન કરી અને પછી હું પૂરું કરું, પછી મારા શ્રી આશીર્વાદ આપશે. એ મારા પૂર્વ જન્મના પુણ્ય ફળ્યા મને, સંત મળ્યા ભગવંત મળ્યા મને, સંત મળ્યા ભગવંત.